નમસ્કાર દર્શક મિત્રો, હું દિશાંત ગોંડલિયા આપનું ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર આપની સમક્ષ અવનવા વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને અવનવી માહિતી લઈને આપની સમક્ષ આવતા હોઈએ છીએ. ત્યારે અમે ફરી આજે આપની સમક્ષ એક નવી માહિતી લઈને આવ્યા છીએ. તો આપ જો આ YouTube ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. તેમજ આવનાર સમયમાં આપણને કયા વિષય પર માહિતી જોઈએ છે તેમજ કયા પ્રકારની માહિતીઓ જોઈએ છે તે અંગે અમને કોમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતીની માહિતી સાથે. તો આ ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી અને જેનું મેરિટ લિસ્ટ હવે આવી ગયું છે. તો આ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું, તમારો વેઇટિંગમાં વારો છે કે કેમ, તે સંપૂર્ણ માહિતી અમે આ વિડીયો દ્વારા આપને આપીશું. તો આ ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ મહિલા ઉમેદવારનું મેરિટ લિસ્ટમાં નામ ન આવ્યું હોય તો રિજેક્ટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું તે અંગે અમે આ વિડીયોમાં આપને સંપૂર્ણ માહિતી આપીશું. વધુમાં જો કોઈ મહિલા ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થયું હોય તો કયા કારણોસર આ ફોર્મ રિજેક્ટ થયું છે તેની પણ અમે સંપૂર્ણ માહિતી આપીશું અને તે કેવી રીતે જાણી શકાય તેની પણ સંપૂર્ણ માહિતી અમે આ વિડીયો દરમિયાન આપને આપીશું. જો કોઈ મહિલા ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થયું હોય અને પોતે ઉમેદવારને એવું લાગતું હોય કે મારી સાથે કોઈ અન્યાય થયો છે અને આ યોગ્ય નથી થયું, તો તે અંગે તેઓ ફરિયાદ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત અમે આ વિડીયો દરમિયાન આપને આપીશું. તો મિત્રો, આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી દરમિયાન મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તેમજ રિજેક્ટ લિસ્ટ કેવી રીતે જોવું તેમજ આ અંગે રજૂઆત કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયો દરમિયાન આપને આપીશું. તો આપ આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળો અને વિડીયો બને તેટલો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક અવશ્ય કરો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું તો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2023માં જે બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી માટે જે 1 મહિના અગાઉ જે આવેદન એટલે કે ફોર્મ ભર્યા હતા તેનું આજે સત્તાવાર રીતે જે તે જિલ્લાનું મેરિટ લિસ્ટ અને વેટિંગ લિસ્ટ બહાર પડેલ છે. તો તમે કઈ રીતે આ મેરિટ લિસ્ટ અથવા તો રિજેક્ટ લિસ્ટ જોઈ શકશો તેની માહિતી આ વિડીયોમાં તમને અમે બતાવશું. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર કે લેપટોપમાં તમે ગૂગલ ઓપન કરો. ત્યારબાદ સર્ચના EHRMS ગુજરાત નામનું સાઇટ લખીને આવી પહેલું તે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પ્રોસેસ થશે અને ત્યારબાદ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી 2023 લિસ્ટ નું મેરિટ લિસ્ટ અથવા તો રિજેક્ટ લિસ્ટ જોવા માટે તમારે જે સત્તાવાર સાઇટ છે એ ઓપન થશે. તો આપણે આ જે હોમ નું ઓપ્શન છે તેના પર જવાનું નથી, આપણે આ રિક્રુટમેન્ટ નું જે ઓપ્શન છે તેમાં આપણે જવાનું છે. રિક્રુટમેન્ટ નું ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે બીજા પેટા ઓપ્શન બતાવશે, જેમાં એપ્લાય, પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, એડિટ એપ્લિકેશન ફોર્મ, વિડિયો ટ્યુટોરિયલ, ગ્રીવિયન્સ રજિસ્ટ્રેશન, ગ્રીવિયન્સ સ્ટેટસ, મેરિટ રિજેક્ટ લિસ્ટ અને GR ડાઉનલોડ આવા ઓપ્શનો ખુલશે. આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જો મેરિટ લિસ્ટ અથવા તો રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો તેના માટે આપણે ડાયરેક્ટ છેલ્લેથી બીજા નંબરનું જે ઓપ્શન છે મેરિટ અને રિજેક્ટ લિસ્ટ તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ આવું પેજ ઓપન થયા બાદ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવાની રહેશે. તો તેમાં ખાસ કરીને તમે કયા જિલ્લા માટે હતું તે તમામ જિલ્લાના નામ આ બાજુ છેલ્લે દેખાતા હશે. જેમાં દાખલા તરીકે આપણે અમદાવાદ જિલ્લામાં ફોર્મ ભરેલું છે અને ત્યાંના કેન્દ્રનું મેરિટ લિસ્ટ જોવું છે તો અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે.
જે સિલેક્ટ થતાની સાથે આ બોક્સમાં દેખાશે. ત્યારબાદ બાજુમાં આ પોસ્ટર નામનું બોક્સ છે, તેના પર આપણે ક્લિક કરશું એટલે જોવા મળશે કે આપણે અમદાવાદ જિલ્લામાં આંગણવાડી હેલ્પરનું મેરિટ જોવું છે કે આંગણવાડી વર્કરનું મેરિટ લિસ્ટ જોવું છે. તે આપણે જોવા માટે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. દાખલા તરીકે આપણે આંગણવાડી હેલ્પરનું લિસ્ટ જોવું છે તો આંગણવાડી હેલ્પર પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ જે છેલ્લે સર્ચ જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું રહેશે. તો ટૂંકમાં તમારે મેરિટ લિસ્ટ કે રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું હતું એ માટે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. એ જિલ્લો સિલેક્ટ થઈ ગયા બાદ ત્યારબાદ જે પોસ્ટ છે તો ઉમેદવારોએ આંગણવાડી હેલ્પરનું મેરિટ જોવું છે કે વર્કરનું મેરિટ લિસ્ટ જોવું છે તે માટે તમારે અહીંયા એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ બંને બોક્સ સિલેક્ટ થઈ ગયા બાદ છેલ્લે જે સર્ચનું ઓપ્શન બતાવે છે તે સર્ચ પર ક્લિક કરવાથી આપણે અમદાવાદ જિલ્લાના આંગણવાડી કાર્યકર અને તેડાગર જે ભરતી 2023 અંતર્ગત જે ફોર્મ ભરાણા હતા એમાં આપણે આંગણવાડી હેલ્પર બહેનોનું આપણે રિજેક્ટ લિસ્ટ અને મેરિટ લિસ્ટ આપણે જોઈ શકશું. દાખલા તરીકે જ્યાં જ્યાં જગ્યા ખાલી હતી, જે જગ્યા પર ભરતી થઈ હતી, જે જગ્યા પર આવેદનો લેવામાં આવ્યા હતા તે તમામ અમદાવાદ જિલ્લાના તાલુકા વાઇઝ અને આંગણવાડી કેન્દ્ર વાઇઝ મેરિટ લિસ્ટ સત્તાવાર રીતે જાહેર થયેલું અહીં તમે જોઈ શકો છો. તો દાખલા તરીકે આપણે કયા કેન્દ્રનું જોવું છે તો આપણે તગડી 1 નું કેન્દ્ર જોવું છે તો આપણે તગડી 1 જે આંગણવાડી કેન્દ્ર છે અમદાવાદ જિલ્લો, અહીંયા તાલુકો, અહીંયા ગામનું નામ અને આ ગામમાં કયું કેન્દ્ર હતું તો આ કેન્દ્ર નંબર છે. એટલે આ ગામમાં એક એટલે કે એકથી વધુ કેન્દ્ર છે એવું સાબિત થાય છે. એટલા માટે આપણે તગડી 1 નું મેરિટ જોવું છે તો તેની સામે આપણે વ્યૂ મેરિટ લિસ્ટ નામનું ઓપ્શન છે. આ વ્યૂ મેરિટ લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે એક નવું જ પીડીએફ વિન્ડો ઓપન થશે અને એ પીડીએફ વિન્ડોમાં તમે સત્તાવાર રીતે તગડી 1 આંગણવાડી કેન્દ્રમાં કયા હેલ્પર બેનનું સિલેક્શન થયું તેની તમામ વિગતો તમે આસાનીથી જોઈ શકશો. ત્યારબાદ બીજી વાત, આ હતું આપણે આંગણવાડી વર્કર કે હેલ્પરનું મેરિટ લિસ્ટ જોવાની પદ્ધતિ. હવે આપણે રિજેક્ટ લિસ્ટ જોવું હોય તો દાખલા તરીકે અમદાવાદ ધંધુકા છે તો આ ધંધુકા 3 નામનું કેન્દ્ર છે તો એમાં એકથી પણ વધુ અરજીઓ ફોર્મ ભરાણું હોય પરંતુ અહીં જો કોઈ અરજીમાં કોઈ ખામી સર્જાઈ હોય, કોઈ અપૂરતી અરજી હોય તો તેને સત્તાધીશો દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યું હોય છે. જો તમે ફોર્મ ભર્યું હોય ને તમારું નામ મેરિટ લિસ્ટમાં ન હોય તો ખાસ કરીને બાજુનું લિસ્ટ જે વચ્ચેનું ઓપ્શન છે રિજેક્ટ લિસ્ટ ત્યાં તમારે તમારા નામની ચકાસણી કરવાની રહેશે કે તમારું ફોર્મ કઈ રિજેક્ટ તો થયું નથી ને. એ જોવા માટે રિજેક્ટ નામનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે સત્તાવાર રીતે તમારા નામ સહિતની વિગતો, શા કારણે તમારું રિજેક્ટ થયું છે તેની તમામ વિગતો તમને છેલ્લે રિમાર્ક્સમાં બતાવવામાં આવશે. દાખલા તરીકે કોઈ ઉમેદવાર છે તો તેનો જન્મનો પુરાવો વય મર્યાદા વધારે છે અથવા 100% કોઈ પણ પ્રકારના કારણથી તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો સત્તાધીશો દ્વારા જે તે વખતે વેરિફિકેશન કરતા સમયે તેને ધ્યાન આવેલી બાબતો એ અહીંયા ટાંકી અને તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું હશે. તો આ પદ્ધતિ હતી આપણે મેરિટ લિસ્ટ કઈ રીતના જોવું અને રિજેક્ટ લિસ્ટ કઈ રીતના જોવું એની પદ્ધતિ આપણે જોઈ. દાખલા તરીકે આંગણવાડી વર્કરનું જોવું છે બોટાદ જિલ્લામાં તો આપણે અહીં બોટાદ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા વર્કરનું જોવું તો વર્કરનું, હેલ્પરનું જોવું તો હેલ્પરનું. તો આપણે વર્કરનું જોવા માટે વર્કર સિલેક્ટ કરશું અને ત્યારબાદ આપણે સર્ચ ઓપ્શન પર ક્લિક કરશું. ક્લિક કર્યા બાદ જેટલી આંગણવાડી કેન્દ્ર બોટાદ જિલ્લામાં ખાલી હતી જેના પર આવેદનો ભરાયા હતા તે તમામ જિલ્લાની તાલુકા વાઇઝ અને ગ્રામીણ વાઇઝ આંગણવાડી કેન્દ્રોની માહિતી અહીંયા તમે છેલ્લા કોલમમાં જોઈ શકશો. દાખલા તરીકે ગરડા 14 છે તો એમાં આપણે કોણ બેન સિલેક્ટ થયા, કયા ઉમેદવાર સિલેક્ટ થયા તેનું તમે આ મેરિટ લિસ્ટ વ્યૂ ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમે જોઈ શકશો અને તમારું
ફોર્મ ભર્યું છે પણ તમારું નામ વ્યૂ મેરિટ લિસ્ટમાં નથી, તો તમારે રિજેક્ટ લિસ્ટમાં તમારે એ જોવાનું રહેશે. તો આપણે આ પદ્ધતિથી મેરિટ લિસ્ટ જોવાની અને રિજેક્ટ લિસ્ટ જોવાની. હવે ખાસ કોઈ ઉમેદવારોને દાખલા તરીકે ઉગામેડી એક કેન્દ્ર છે એમાં ફોર્મ ભર્યું છે અને પોતે મેરિટમાં નામ નથી બતાવતું અને રિજેક્ટ લિસ્ટમાં નામ બતાવે છે, તો તમારે પ્રશ્ન હોય અથવા કોઈ સમસ્યા હોય કે ભાઈ તમારું કારણ જે દેખાડ્યું છે રિજેક્ટનું, એ રિજેક્ટનું કારણ તમારા એ વ્યાજબી નથી, ખોટી રીતે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે એવું તમને લાગે, તો તમારે ડાયરેક્ટ એપ્લાય ગ્રીવિયસ એટલે કે છેલ્લું ઓપ્શન જ્યાં આવ્યું છે એમાં તમે કેન્દ્ર વાઇઝ જે ગામમાં જે કેન્દ્રની જગ્યા ખાલી હોય એ કેન્દ્રમાં તમે ફોર્મ ભર્યું હોય અને તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય અને તમારું રિજેક્ટનું કારણ વ્યાજબી ન તમને લાગે, તો તમે ચોક્કસથી તમે ફરિયાદ દાખલ કરી શકો છો. એ માટે તમારે જે ચેનલ વાઇઝ ફરિયાદ દાખલ કરવાની પદ્ધતિ છે એ તમારે અહીંથી એપ્લાય ગ્રીવિયન્સ છે નામનું જે છેલ્લું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી અને તમે ચોક્કસથી તમે તમારી ફરિયાદ, તમારા કારણો સત્તાધીશ અધિકારી સામે તમે રજૂ કરી શકો છો. ગ્રીવિયસ રજિસ્ટ્રેશન ફોર્મ એક ખુલશે, તેના પર તમારે ખાસ કરીને તમે કયા જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હતું એ જિલ્લો સિલેક્ટ કરો. દાખલા તરીકે અમદાવાદમાં ધંધુકાની કેન્દ્રમાં મારે ફોર્મ ભર્યું હતું અને ત્યાં મારું ફોર્મ રિજેક્ટ થયું છે અને રિજેક્ટનું કારણ મારે વ્યાજબી નથી, તો અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરી ત્યારબાદ ઉમેદવારોએ પોતાનો જે અરજી ક્રમાંક હોય એ અહીંયા દાખલ કરવાનો રહેશે. ઉમેદવારોએ અરજી ક્રમાંક દાખલ કર્યા બાદ તમારે ઓટીપી મોબાઈલ પર મેળવવા નામનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારા જે તે સમયે અરજી કરતી વખતે નાખેલા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો છે. એ ઓટીપી દાખલ કર્યા બાદ તમારે ઓટીપી નંબર ચકાસો પર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જે સક્સેસફુલ થયા બાદ ઉમેદવારનું નામ, જિલ્લો, તાલુકો, ગામનું નામ એ ઓટોમેટિક ત્યાં આવી જશે અને તમારે શું અપીલ છે, શું રજૂઆત છે અને શું તમારી ફરિયાદ છે તે તમારે સંક્ષિપ્તમાં એક તૈયાર કરી અને અહીંયા તમારે ટાઈપિંગમાં લખવાનું છે. એ લખી અને વર્ડની ફાઇલમાં ફરિયાદ આખી સત્તાવાર રીતે લખી કે તમારે કયા કયા કારણો વ્યાજબી નથી અને તમારે શું રજૂઆત છે તેની એક ફાઇલ તૈયાર કરી અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન ખુલશે કે તમારી ફાઇલ અહીં સિલેક્ટ કરો. જે તમારી ફાઇલ, જે તમે ફરિયાદી ફાઇલ, વર્ડની ફાઇલ અથવા પીડીએફ ફાઇલ તૈયાર કરી છે તે તમારે સિલેક્ટ કરી અને ઓપન પર ક્લિક કરશો એટલે એ ફાઇલ અહીંયા એટેચમેન્ટ થઈ જશે. એટેચમેન્ટ થયા બાદ છેલ્લે તમારે અપીલ, રજૂઆત, ફરિયાદ મોકલો નામનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાથી તમારી રજૂઆત કે ફરિયાદ સીધી તમારા જિલ્લાના સત્તાધીશ અધિકારી એટલે કે જે ઓથોરાઇઝ પર્સન છે તેને ડાયરેક્ટ મળી જશે. તો તમારે ફરિયાદ હોય તો અન્ય કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી. માત્ર ને માત્ર જે તમારે ગ્રેવિયસ ફરિયાદ નામનું જે ત્રીજા નંબરનું એટલે કે છેલ્લું જે ઓપ્શન હતું તેની પર તમારે ક્લિક કરી અને તમે તમારી ચોક્કસથી એપ્લાય ગ્રીવિયસ દાખલ કરી શકો છો. આ એપ્લાય ગ્રીવિયસ દાખલ કરતાની સાથે જ સત્તાધીશ અધિકારી હશે એ તમારો સંપર્ક કરશે અને તમને રૂબરૂ હિયરિંગ માટે જે તે સમયે જે તે સ્થળે તમને બોલાવશે. તો મિત્રો, આ હતું આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી વર્ષ 2023 માટે જે આવેદનો મંગાવવામાં આવ્યા હતા, તો તેમાં આંગણવાડી વર્કર કે હેલ્પરનું મેરિટ લિસ્ટ તમે કઈ રીતના જોઈ શકશો, રિજેક્ટ લિસ્ટ કઈ રીતના જોઈ શકશો અને તમારે કોઈ સમસ્યા કે કોઈ તકલીફ હોય તો એપ્લાય ગ્રીવિયસ એટલે કે ફરિયાદ કઈ રીતે કરી શકશો તે અંગેની આ વિસ્તૃત માહિતી આજે અમે તમને બતાવી. તો મિત્રો, તમારે હજી પણ કોઈ તકલીફ કે સમસ્યા હોય અથવા આ વિડીયો કેવો લાગ્યો હોય તે અંતર્ગત તમે અમને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો.